નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણાય. ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ. પ્રિય ભક્તજનો, આજે આપણે એક એવી પવિત્ર કથા સાંભળવાના છીએ જે હજારો વર્ષોથી ચાલી આવે છે. આ છે ગુરુવાર વ્રતની મહિમા અને તેની અદ્ભુત કથા. ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. બૃહસ્પતિ દેવ નવગ્રહોમાં ગુરુ છે. તેઓ બુદ્ધિ, વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ, સંતાન સુખ, વૈવાહિક સુખ અને સમૃદ્ધિના દાતા છે. જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તેના જીવનમાં અડચણો આવે છે, પરંતુ આ વ્રત કરવાથી ગુરુ મજબૂત થાય છે અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા મળે છે. આ વ્રત ખાસ કરીને ધન પ્રાપ્તિ, નોકરી ધંધામાં વૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ, વિવાહના યોગ અને કુંડળીના દોષ દૂર કરવા માટે કરવામાં આવે છે. આ કથા શ્રદ્ધાથી સાંભળવાથી જ પુણ્ય મળે છે અને બૃહસ્પતિ દેવ પ્રસન્ન થાય છે. આ કથા પહેલા આપણે બૃહસ્પતિ દેવનું ધ્યાન કરીએ. હે દેવગુરુ બૃહસ્પતિ, તમે પીળા વસ્ત્ર ધારણ કરો છો. તમારા હાથમાં કમંડળું અને માળા છે. તમે સિંહાસન પર વિરાજમાન છો. તમારી કૃપાથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. હે બૃહસ્પતિ દેવ, અમારા પર કૃપા કરો. ચાલો હવે કથા શરૂ કરીએ. પ્રાચીન કાળની વાત છે. એક મોટા રાજ્યમાં એક અત્યંત ધાર્મિક, ન્યાયપ્રિય અને પ્રજાવાત્સલ્ય રાજા રાજ કરતા હતા. તેમનું નામ હતું મહારાજા વિક્રમાદિત્ય જેવું પરાક્રમી અને દાનશીલ. તેઓ દરરોજ સવારે ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરતા, બ્રાહ્મણોને દાન આપતા અને પ્રજાની સેવા કરતા. રાજ્યમાં સુખ શાંતિ હતી, ધન ધાન્યથી ભરપૂર હતું. પરંતુ તેમની રાણી ખૂબ જ અભિમાની, ક્રોધી અને ધર્મથી વિમુખ હતી. તેને દાન, પુણ્ય, વ્રત, ઉપવાસમાં કોઈ વિશ્વાસ નહોતો. તે રાજાને પણ રોકતી અને કહેતી, આ બધા બ્રાહ્મણો અને સાધુઓ ફક્ત ભોજન માટે આવે છે. આપણું ધન વેડફીને શું મળશે? આપણી પાસે તો પહેલેથી જ બધું છે. મહેલ, સોના રૂપાના ઢગલા, ઘી દૂધની નદીઓ વહે છે. રાજા શાંતિથી સમજાવતા, પરંતુ રાણી માનતી નહીં. એક વારની વાત છે. એક ગુરુવારના દિવસે રાજા શિકાર રમવા જંગલમાં ગયા હતા. મહેલમાં માત્ર રાણી અને તેની દાસીઓ હતી. તે સમયે દેવગુરુ બૃહસ્પતિ પોતે સાધુના વેશમાં ભિક્ષા માંગવા મહેલના દ્વાર પર આવ્યા. તેમનું રૂપ અત્યંત દિવ્ય હતું. પીળા વસ્ત્ર, તેજસ્વી મુખ, હાથમાં કમંડળું અને માળા. સાધુએ મધુર અવાજે કહ્યું, હે દેવી, મને થોડું અન્ન આપો. ભગવાન તમારું કલ્યાણ કરશે. રાણીએ ઉપરથી નીચે સુધી જોયું અને ક્રોધે ભરાઈને કહ્યું, જા અહીંથી. મને આવા ભિખારીઓથી કોઈ લેવા દેવા નથી. અમારી પાસે ઘીના ઢગલા છે, ધાન્યના અંબાર છે. તને શું આપું? તું કોણ છે જે મારી પાસે ભિક્ષા માંગે છે? સાધુએ શાંતિથી કહ્યું, હે દેવી, ધન સંપત્તિ ક્ષણભંગુર છે. જેમ સમુદ્રની લહેર આવે અને જાય, તેમ ધન પણ આવે અને જાય. જો તું ગુરુવારનું વ્રત કરીશ, ચણાની દાળ અને કેળાનો ભોગ લગાવીશ, પીળા વસ્ત્ર પહેરીશ અને દાન કરીશ, તો તારું ધન કાયમ માટે રહેશે અને વધશે પણ. રાણીએ વધુ ક્રોધ કર્યો અને કહ્યું, મને આવા વ્રત ઉપવાસની જરૂર નથી. મારા ઘરમાં ઘીના ઢગલા છે. મારે કોઈ વ્રત કરીને ભોગ લગાવવાની જરૂર નથી. જા અહીંથી. આ સાંભળીને બૃહસ્પતિદેવ મનમાં ઉદાસ થયા અને ચૂપચાપ ચાલ્યા ગયા. તેમણે વિચાર્યું કે આ અભિમાનનો નાશ થવો જરૂરી છે. થોડા જ દિવસોમાં રાજ્યમાં મોટું દુર્ભાગ્ય આવ્યું. ખજાનો ખાલી થવા લાગ્યો, વેપાર બંધ થયા, અકાળ પડ્યો, પ્રજા ભૂખી મરવા લાગી. ધીમે ધીમે રાજાનું બધું ધન નાશ પામ્યું. રાજા અને રાણીને મહેલ છોડીને જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવું પડ્યું. રાજા જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચતા અને 2 રોટલી લાવતા. રાણી ઘાસની રોટલી ખાઈને દિવસ કાઢતી. એક ગુરુવારે રાજા લાકડા વેચવા શહેર ગયા. રાણી એકલી ઝૂંપડીમાં બેઠી રડતી હતી. ત્યારે ફરી તે જ સાધુ એટલે કે બૃહસ્પતિ દેવ આવ્યા અને ભિક્ષા માંગી. આ વખતે રાણીનું અભિમાન તૂટી ગયું હતું. તે પગે પડી અને રડતા રડતા કહેવા લાગી, હે મહારાજ, અગાઉ મેં તમારું અપમાન કર્યું. માફ કરો. અમારું બધું નાશ થઈ ગયું. મારી પાસે તમને આપવા જેવું કંઈ નથી.
સાધુએ કૃપાળુ સ્મિત સાથે કહ્યું, હે રાણી, હવે પણ સમય છે. તું ગુરુવારનું વ્રત કર. સવારે વહેલા ઉઠીને સ્નાન કર, પીળા કે કેસરી વસ્ત્ર પહેર, ઘરમાં પૂજા સ્થાન સાફ કર, બૃહસ્પતિદેવ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કર, પીળા ફૂલ, હળદર, ચંદન, કેળું, ચણાની દાળની ખીર કે પૂરી, બેસનના લાડ્ડુ, ઘીનો દીવો પ્રગટાવ, ધૂપ દીપ કરો. ઓમ ભ્રૂમ બૃહસ્પતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ કથા વાંચો કે સાંભળો. સાંજે ફળાહાર કરો. દૂધ, ફળ, ચણાની દાળની વસ્તુઓ બ્રાહ્મણ કે ગરીબને દાન આપો. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. દેવગુરુ મહારાજ, કૃપા કરો મહારાજ. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. પીળા અંબર પહેરીને, પીળા ફૂલોની માળા પહેરીને, સિંહાસન પર વિરાજમાન, કમંડળું અને માળા ધારીને, જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. બુદ્ધિ વિદ્યાના દાતા, જ્ઞાનનો પ્રકાશ આપનાર, ધન ધાન્યના ભંડાર, સમૃદ્ધિના આધાર, જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. સંતાન સુખ આપનાર, વૈવાહિક સુખ વધારનાર, કુંડળીના દોષ હરનાર, જીવનમાં સુખ ભરનાર, જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. ગુરુવારના વ્રતધારી, તમારી કૃપા અપાર છે. ચણાની દાળ અને કેળાનો ભોગ લાગે તમને પ્યારો છે. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. હે દેવગુરુ બૃહસ્પતિ, તમે વિષ્ણુના પ્રિય સખા. નારાયણની કૃપા સાથે તમારી કૃપા અમને મળે સદા. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. જે કરે તમારું ધ્યાન, તેનું જીવન સુખમય બને. ધન વૈભવથી ભરપૂર, તેનું ઘર આનંદમય બને. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. અભિમાનનો નાશ કરી, ભક્તિનો પ્રકાશ આપો. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લાવો. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. હે ગુરુ બૃહસ્પતિ ભગવાન, અમારા મનના માલિક, અમારી મનોકામનાઓ પૂર્ણ કરો, અમને તમારું ભક્ત બનાવો. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. આરતી ઉતારો તમારી, ઘીના દીવા બતાવું, ધૂપ દીપથી પૂજું તમને, મનથી નમન કરું. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. ઓમ બ્રૂમ બૃહસ્પતયે નમઃ. ઓમ બ્રૂમ બૃહસ્પતયે નમઃ. ઓમ બ્રૂમ બૃહસ્પતયે નમઃ. અહીં 11 વખત અથવા ધીમેથી બોલો. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. જય હો દેવગુરુ, કૃપા કરો અમારા પર. જય બૃહસ્પતિદેવ, જય બૃહસ્પતિદેવ. ભગવાન વિષ્ણુ કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. દેવગુરુ બૃહસ્પતિ કી જય. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે છે કે વાંચે છે, તેના જીવનની તમામ અડચણો દૂર થાય છે. ધનની કમી નથી રહેતી, વિદ્યામાં ઉન્નતિ થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે, વિવાહના યોગ બને છે અને ગુરુના દોષ દૂર થાય છે. બોલો દેવગુરુ બૃહસ્પતિ ભગવાન કી જય. ભગવાન વિષ્ણુ કી જય. જય શ્રી કૃષ્ણ. જય બૃહસ્પતિદેવ.